તો સુરતને વરસાદે ફરી ગમરોડ્યું અને વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાવાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વરસાદી પાણીનો ભરાવો થતાં એક સાઈડનો જે રસ્તો છે તે બંધ કરી દેવાયો છે। ભેસ્તાન સચિન વિસ્તારનો આ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો તંત્ર પાણીના નિકાલ માટે કામે લાગ્યું છે। તો સુરતના આ મુખ્ય માર્ગનો આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આકાશી નજારો, તેમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફના માર્ગ જે જળમગ્ન થયો છે અને તે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે, તો બીજી તરફનો અત્યારે માર્ગ છે તેને ચાલુ રખાયો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અમિત ફોન લાઈન પર જોડાયા છે। અમિત, ફરીથી સુરતની અંદર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા ફરીથી શરૂ થઈ ચૂકી છે અને અનેક મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। હાલ ત્યાં આગળ કેવી સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું? જી ચોક્કસથી આજે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ પણ આજે મહાનગરપાલિકાનું તંત્ર છે તે સુધરવાનું નામ ન લેતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું ફરી નિર્માણ થયું છે। જે પ્રકારે ખાડીપુર આવ્યું હતું તે પ્રકારે ફરીથી સુરતમાં ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ઉધના, ભેસ્તાન, વેસુ, કતારગામ સહિતના વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પાણીનો ભરાવો થયો છે। જોકે અગાઉ જ્યારે ખાડીપુર આવ્યું હતું ત્યારે પાલિકા દ્વારા દાવા કરાયા હતા કે 10 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા સુરતની સુરત બગડી હતી, પરંતુ 13 કલાકમાં માત્ર 5.5-6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યાં સુરત છે તે બગડી ગઈ છે। હવે પાલિકા શું દાવા કરે છે તે જોવાનું રહ્યું। બીજી તરફ પાલિકા પાસે કોઈ આયોજન ન હોય તે પ્રકારની પરિસ્થિતિ ફરીથી સામે આવી છે। આજે ખાડીપુરને લઈ સતત બેઠકો કર્યા બાદ પણ હજુ સુધી પાણીનો નિકાલ કઈ રીતે કરવો, જ્યાં ખાડીપુર નથી આવતું તે જગ્યા પર પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેનું પણ પ્લાનિંગ નથી અને એસએમસીના કર્મચારી પાણીનો નિકાલ કરવા ન આવ્યા હોય તે પ્રકારના દાવા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા, એટલે કે જે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને હાલ મહાવીર કોલેજ વેસુ વિસ્તારમાં તો ખૂબ જે કમર સુધીના પાણી છે ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો બીજી તરફ આજે ભેસ્તાનનો એક સાઈડનો રસ્તો જ આખો જે નદીમાં ફેરવાઈ ગયો હોવાના કારણે ભારે વાહનોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે અને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો બીજી તરફ તંત્ર દ્વારા પણ આ પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો આ તરફના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતના, કે જ્યાં ફરીથી ભારે વરસાદ બાદ અત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો તંત્ર દ્વારા પણ અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા છે, તો સાથે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। પાણી ભરાવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા, તો સાથે સાથે અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક વિસ્તારો મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ફરીથી જનજીવન ત્યાં પ્રભાવિત થયું છે। ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે અને તંત્ર સામે હજુ પણ લોકોમાં ભારોભાર રોષ છે, કારણ કે થોડા દિવસ પહેલાં પણ જે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ જે સ્થિતિ સામે સુરતની આવી હતી, ત્યારબાદ ફરીથી આજે ભારે વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો જળમગ્ન થયા।